સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગમાં અને કેવો લાગે છે બ્લોગ પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો અને આપણે આવી ગયા છીએ ફટાફટ આ શબ્દ ગાય આપણે ભૂલવાનો ફટાફટ તો આપણે એને આવી ગયા છે વાડીએ અને વાડીએ હું એટલા માટે આમ જાઉં છું તમને દેખાડો કે ઢોર ચડે જો માંડી ભલે આપણે નથી મોટા પાણીએ પણ ઢોર ચડે બગાડી નાખે નહીં વાંધો એને તો ખાઈ હાલ જેડા પડ્યા અમારામાં જેડા ખાય તો આમ ઉછલાવીએ તો બગાડે વળી ઓલા મજૂરને બચાડીને આવું ભેગું કરું ને આપણે જોઈએ તો કાઢી નાખીએ મને વાંધો ના આવે એટલે ફટાફટ જો ગાઈસ બધે નામ દહા માંડી મોટા પણ દહા જ ગઈ છે પણ એને થોડું ઘણું શું કહેવાય અત્યારે આવો ને મજૂર તો અત્યારે હવે આવી થોડું ઘણું કરવાનું હોય તો બાકી છે ને હવે ઢોરને કાઢ લઈ પછી ગેસ જોઈને આપણે આપણું કામ કરવાનું ચાલુ રાખીએ ગાઈસ આજે સૂર્ય દાદા ઉગે છે ને એવી જોવાની મને મજા આવે ગાઈસ આ ઉગતો સૂર્ય ને એકદમ રેડી અને ગાઈસ જારી આ ગાય કાઢ લે એ લગભગ આવતા હતા હું આવ્યો ને તો અહીંયા નીકળવાનું હતા કારણ કે એને માંડી જોવા વાળા ને અથવા મજૂર તેડો જવાનો કારણ કે શું કે આપણે એવા હતા ને આમાં કંઈક હાલું માંડીમાં એટલે તો હવાના પોરમાં એમ થઈ જાય કે કમાન્ડર ટ્રેનિંગ ના કરતા હોય કે એટલે જ આમ ઊંચા પગ કરવા પડે કારણ કે ઊંઘ ગઈ તો આમ અટવાય ને એટલા માટે છે ને સૌથી બેસ્ટ લાઈફ હોય ને મારા મત મુજબ બાકીના મત મુજબ જાય મરવા જાય ભૂમો ભરાવા જાય આપણે કંઈ ખબર નથી સવારની લાઈફ સવારે આવી અને હે ને આમ રખડવાનું શું કહેવાય આપણે આપણી વાડીમાં અને આરામથી ગાઈ જાઉં આપણે મોટા પણ હે ને બહુ મસ્તીનો ફાલે નજર ના લાગે હું તો એમ કહું ખોટી હું તમને દેખાડું હું આમાં કરતાં વધી જાય 1% હું તમને કહું ખાસ આપણે સાચું એ કહી દેવાનું હોય પછી જીને જી વધે પણ મારા મત મુજબ લગભગ વધી જશે ને ગાઈસ હવે આને કાઢી દે પછી મળ્યા ને કહે ને બ્લોગ આપણો અહીંયા થઈ જાય આપણો ઓડો તો ગાઈસ આપણે ગાયને કાઢી નાખી અને હવે આપણે હે ને આપણું કામ કરવાનું છે ને ગાઈસ હેને હળદી એવી થઈ ગઈ ગાઈસ એમ થઈ ગઈ ઓહો કોપના પેટની હળદી બાકી જઈ લ્યો સૂર્યદાદા ઉપરથી ને કેમ બાકી આવી ગયા આપણું કામકાજ કરવાનું કરી લે ફટાફટ મળશું પછી આગળ તો ગાઈસ થોડુંક મોડું થઈ ગયું હતું અને ગાઈસ જોઈ લ્યો થઈ ગયું છે આપણે ઓનિક મોટા પંજો ભેગી કરવા આવી ગયા છે તો ગાઈસ ફટાફટ આપણે ઘરેથી વાડીએથી ઘરે નીકળી જાય આપણું કામકાજ થઈ ગયું પૂરું અને ગાઈસ બધાની માંડવી તો આમેલી છે હવે થોડાક દિવસ બધાય પણ ચોખ્ખા થઈ જાય એમ થાય એમ કેવી લીલોતરી હતી ને સારા મોં તને ગાઈસ ફટાફટ આપણે ઘરે નીકળી જાય ઘરે જઈને આપણું કામકાજ જે કરી નાખી સેટ પીવાનું છે બધું કરવાનું છે તો પી બીને પછી મળશે તો ગાઈસ આપણે નીકળી ગયા છે ઓન તો હવે દુકાને તો આપણે વાડીએ કામકાજ કરી શેક બેક પી ગાઈસ છે ને હમણાં શેક બેકને ફોટા પાડવાનો ઈચ્છા નથી વેર નથી આવતો ટાઈમે આવી ફટાફટ શેક પીને નીકળી જવાનું રૂટિન તો સારી રીતે ચાલે છે વાંધો નથી આવે જોઈને હવે આગળ કેટલુંક થાય આગળ બાકી તો ગાઈસ મળતા રહેશો ને જોતા રહેજો આપણો બ્લોગ કેવો લાગે નવો બ્લોગ આપણો આવી જશે તો બને રહેજો છેક સુધી ગાઈસ આપણે હે ને થઈ ગયું કે કાકાની આવી ગયા છે આપણે જ્યાં છે દુકાનેથી ઘરે ફટાફટ પગી જાય આમ કાચ છે થોડું ઘણું એટલા માટે ગાઈસ આયલું આપણો આવી રીતના એ હિસાબ ચાલુ હતો બાપાનો દિવાળી આવે એટલા માટે તો થોડું ઘણું કામકાજ ચાલુ છે ભાઈ આમ બતાવે તો મારું આખું કાઢતા જાય હા કેક બનાવે મજા આવે બનાવે સાચી વાત ને ગાઈસ હવે તો કાલ બર્થડે ગયો મસ્તીમાં મજા આવી ગઈ તો હે ને થોડો ઘણો માલ જોખવાનો તો ફટાફટ જોતી ને પછી બાપા આવીને ગયા વિડીયાને મૂકો માલમાં ધ્યાન દે તો ગાઈસ આપણે નીકળી ગયા છે ઘરે ફટાફટ કારણ કે
ને ફ્રી થઈ ગઈ તો આપણે ફટાફટ આપણું શેક પી અને આપણે હે ને પાછું 1.5 કલાક કે કલાક હલાઈ જાય એટલે વાંધો ના આવે. આપણું કાંઈ 45 મિનિટ હાલવાનું નહીં કાંઈ. હો અને કાંઈ છે ને હમણાં તો બર્થડે મસ્તીનો ગયો છે એવી આમ. અને હે ને થોડી ઘણી ગરમ બેસી ગયું લાગે છે લઈ લે. બાકી આ ને આગળ આ ખોટું મોબાઈલથી લાઈટ કરીને આમ દેખાડવું પડે. કારણ કે અહીંયા અંધારો આવે ને તો આમ નામ રાખવું પડે કંઈક તો મંડીનું કામ નીકળી ગયું છે 25% હવે ભર નહીં બધું તો ફટાફટ નીકળી જાય આપણે. ગાઈસ કૂતરું મેં કીધું હું હવે કંટાળી ગયો. ફટાફટ કરી અને આપણું કામકાજ કરી લે પછી મળશું ઉપર આપણે વોકિંગ માટે. ઘરે જાવ તો ફોન આવી ગયો ભાઈનો. મોટા ભાઈ છોકરા કે અમે આવ્યા દુકાને તું આવ ને આવ. તો એ 10-15 મિનિટ થઈ ગઈ ફોન આવી ગયો. અમારો શેક બેક પી લીધો અને લઈ લે ગેસ ગલુડિયા લઈ લ્યો. દેખાણા ગેસ ગલુડિયા 3 4 5 6 7 તક જેવા છે. તો ફટાફટ જવા દઈએ આપણે ભાઈઓની છે બેઠા એક વાતો કરી પછી આપણે વોકિંગ કરવાની કરી લઈશું. દોસ્તો આપણે આવી ગયા દુકાનેથી ફટાફટ ભાઈને મળીને ગાડીએ તો આવે ચક્કર મારવા દુકાને આપણી. ભાઈ બંધ બેઠા હોય જરીક વાર દુકાને વાતો ઠેકતા હોય હાચા ખોટીને ફાંકા ફોજદારી વાળી. તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો મારો જન્મદિવસ ઉપર? મને તો કહે છે હું હોય ને જન્મદિવસ હોય તો મારે આમ કે તેમ કરું. આપણે રૂટિન જ આપણે જેવું કંઈ હોય ને બધા સેલિબ્રિટીને વાળી ઓહો કેક કટિંગ કર્યું ને આ કર્યું ફળ દેખાવ કરો ને ઓવડી ગાડીમાં અહીંયા ફર્યા ને આમ કર્યા. આપણે તો હવાના પોરમાં આવા રૂગડા પહેરીને નીકળી ગયા તો મોજ કરવા. અને પાછું જોઈ લ્યો આજ તો નથી એવું વાતાવરણ. હવાના પોરમાં કેમ ભાગ ગાઈશ વાતાવરણ તમે મને કહેજો. તો ગાઈશ મળશું આગળ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બાકી તો જોતા રહેજો આપણો બ્લોગ. તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો. અને નવા હો તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. તો મળશું કાલે. બધાને બાય બાય.